નમસ્તે, હું છું એડવોકેટ શ્લોકા પંડિત. લો પંડિત એસોસિએટ્સની આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો આગામી ચૂંટણીમાં આપણા ઉમેદવાર ઓળખો તેવી શ્રેણી અમે શરૂ કરી છે. તો એ શ્રેણી અંતર્ગત આપણા આજના મહેમાન છે હાઈકોર્ટના એડવોકેટ શ્રી નરેન્દ્ર માધુ. કેમ છો સર? મજામાં છું, થેન્ક યુ. સર, ચૂંટણી આવી રહી છે અને આપ ઉમેદવારી કરવા જઈ રહ્યા છો, તો અમારા થોડા ક્વેશ્ચન્સ છે, એના આપ જવાબ અમને આપજો. જી સર, સૌથી પહેલો મારો ક્વેશ્ચન છે કે વકીલાતના વ્યવસાય સાથે આપ કેટલા વર્ષથી સંકળાયેલા છો? હું વકીલાતના વ્યવસાય સાથે 24 વર્ષથી સંકળાયેલો છું. અચ્છા સર, 24 વર્ષથી કઈ જગ્યાએ આપ પ્રેક્ટિસ કરો છો? વધારે પડતી મેં ઉત્તર ગુજરાતમાં પ્રેક્ટિસ કરી છે. બનાસકાંઠામાં ડીસા, થરાદ વગેરે કોર્ટોમાં પ્રેક્ટિસ કરી છે. છેલ્લા 4-5 વર્ષથી હું હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અચ્છા, ઓકે. સર, ચૂંટણી આવી રહી છે ને આપ ઉમેદવારી નોંધાવી રહ્યા છો, તો એવી કઈ સમસ્યાઓ છે વકીલોની, કારણ કે આપણી માતૃ સંસ્થાની ચૂંટણી છે, તો એવી કઈ સમસ્યાઓ છે કે જેને ધ્યાને લઈ અને આપણે આ નિર્ણય કર્યો કે મારે આમાં ઉમેદવારી નોંધાવી છે અને કામ કરવું છે? સરસ. વકીલ સાહેબો માટે મહત્વની સમસ્યા છે અત્યારે એમની ડિગ્નિટી, એમનું માન સન્માન અને ગૌરવ. વકીલ સાહેબોને અત્યારે પોલીસ સ્ટેશનમાં, સરકારી કચેરીઓમાં અને ઘણી વખત અદાલતોમાં પણ બિનજરૂરી અગવડતા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જુનિયર વકીલ મિત્રોને જ્યારે એ સનદ લેવા જાય છે અને સનદ લીધા પછી જ્યારે એમને એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું હોય છે, ત્યારે એમને ફાઇનાન્શિયલ અને બીજી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ વ્યવસાય એવો છે કે જેમાં ડબલ ગ્રેજ્યુએટ થયા પછી આવવાનું હોય છે અને જુનિયરશીપમાં આવકની નિશ્ચિતતા હોતી નથી. તો આવકની નિશ્ચિતતા ન હોવાને લીધે અને જુનિયરશીપમાં એક એવી એજ હોય છે કે જે એજ પર ફેમિલી કોન્ટ્રીબ્યુશન ડિઝર્વ કરે છે. આ તબક્કો સ્ટ્રગલ ભર્યો તબક્કો હોય છે. આ સ્ટ્રગલના તબક્કામાંથી બહુ ઓછા લોકો સર્વાઈવ કરી શકતા હોય છે. આ સિવાય ઘણી વખત એડવોકેટ સાહેબોને ઈચ્છા ન હોવા છતાં ઘણી બધી જગ્યાએ માન સન્માન સાઈડમાં રાખવું પડે છે. એવી કોઈ એસઓપી નથી કે કોર્ટ ઓફિસર એવા એડવોકેટ સાથે સરકારી અધિકારીએ કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે બિહેવ કરવું. એડવોકેટ્સના વેલફેરની વાત આવે તો એમાં પણ અત્યારે સમયની માંગ છે કે એડવોકેટની એક નિશ્ચિત રિટાયરમેન્ટની ઉંમરે એના વેલફેર ફંડમાંથી એક નિશ્ચિત રકમ એને મળે, જેથી તેને જીવતા જીવત બીજે ક્યાંય હાથ ફેલાવવું ન પડે. વિશેષમાં આ વેલફેરની રકમ એ કોઈ રહેમ નથી, આ હક છે. તો એડવોકેટને કે એના ફેમિલીને આ વેલફેરની રકમ એને ઘરે બેઠા મળવી જોઈએ. આવા ઘણી બધી સમસ્યાઓ છે. કદાચ હું અડધો કલાક કે 1 કલાકમાં કવર ન કરી શકું એવી ઘણી બધી સમસ્યાઓ છે જે અત્યારે વકીલ આલમ ભોગવી રહ્યો છે, ફેસ કરી રહ્યો છે. આ સિવાય જ્યારે કોઈ પણ એડવોકેટ વિરુદ્ધ સાચી કે ખોટી પ્રોફેશનલ મિસકન્ડક્ટની ઇન્ક્વાયરી થાય કે કોઈ પણ એડવોકેટ ઉપર સમાજમાં સાચો કે ખોટો કેસ થાય કે કોઈ પણ એડવોકેટને કોઈ પણ સરકારી ક્વોટાની વાત હોય, તો કોઈ પણ જગ્યાએ એને કોઈ પણ પ્રકારે અગ્રતા ક્રમ મળતો નથી હોતો. એવું આપણને મહેસૂસ થાય છે કે ફક્ત કહેવાના જ આપણે કોર્ટ ઓફિસર છીએ, પણ ઓફિસર જેવું કોઈ પણ વર્તન આપણી સાથે ક્યાંય થઈ રહ્યું હોય એવું લાગી નથી રહ્યું. તો આવી ઘણી બધી સમસ્યાઓથી સમગ્ર ગુજરાતના વકીલ સાહેબો ત્રસ્ત છે. સાચી હકીકત જોઈએ તો ડેમોક્રેસીના જે 4 પિલર છે એમાં મહત્વનો પિલર જ્યુડિશિયરી છે. ગુજરાતની 7 કરોડની જનતામાં ફક્ત 1,40,000 એડવોકેટ છે. તો ચોથો પિલર એટલે કે 1.25 કરોડ વ્યક્તિઓ જેટલું વર્ક ફક્ત 1,40,000 એડવોકેટ વહન કરી રહ્યા છે. તેમ છતાં એમની ડિગ્નિટી કે માન સન્માન માટે
કોઈ એસઓપી જાહેર કરવામાં આવી નથી. કોઈ પણ અધિકારી હોય, ઇવન ક્લાસ 2 નો અધિકારી હોય તો પણ એને ફ્લાઇટ બુકિંગમાં અગ્રતા, એને જાત રક્ષણના પરવાનામાં અગ્રતા, એને સરકારી ટ્રેનની બુકિંગમાં અગ્રતા આપવામાં આવે છે, એનો ટોલ ટેક્સ લેવામાં નથી આવતો, એને લોન આપવામાં આવે છે. ઇવન એની સેલેરી સ્લીપ હોય એટલે એને બહુ સારા વ્યાજ દરથી અને બહુ વધારે લોન આપવામાં આવે છે અને સિક્યોરિટી વગરની લોન આપવામાં આવે છે. એક 10 પાસનું સર્ટિફિકેટ એક વ્યક્તિ પાસે હોય ત્યારે એને 2 લાખની લોન અને 30% સબસિડી મળે છે. જ્યારે LLB ની ડિગ્રી લઈ અને માણસ સનદ લે છે ત્યારે ઘણી બધી બેંકો એને નેગેટિવ પાર્ટીમાં મૂકે છે અને એડવોકેટને લોન નહીં આપીએ આવી વાત કરે છે. જ્યારે સનદ ધરાવતા હોય ત્યારે એડવોકેટ બીજો કોઈ વ્યવસાય કરી શકતા નથી હોતા. તો ઘણા બધા સુધારાઓની જરૂર છે એવી સમયની માંગ હોવાનું મને લાગી રહ્યું છે. આ જ રીતે કોઈ પણ એડવોકેટ ઉપર સાચા ખોટા કેસ થાય કે ઇન્ક્વાયરી થાય ત્યારે માતૃ સંસ્થા તરફથી એને કોઈ સહાય મળે કે કોઈ હેલ્પ મળે એવી કોઈ સ્કીમ અત્યારે લાગુમાં નથી. ઇવન માતૃ સંસ્થા સિવાય કોઈ ટ્રસ્ટ, સરકાર કે કોઈ પણ વ્યક્તિ આ 1,40,000 એડવોકેટ્સ માટે વિચારી પણ નથી રહી શક્યું. એમાં પણ 10 વર્ષ સુધીની પ્રેક્ટિસના જુનિયરોની વાત કરીએ તો 10% છોડીને પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ઇવન સર્વાઈવ ના થઈ શકે એવી પરિસ્થિતિ છે. છતાં પણ આપણા બાળકો એટલે કે આપણી આવનારી પેઢી માટે પણ કોઈ જ વ્યવસ્થા હાલના તબક્કે અમલમાં નથી. આ બધી સમસ્યાઓ વકીલ સાહેબો ભોગવી રહ્યા છે, જેને લઈ અને મને ચૂંટણી લડવાનો વિચાર આવ્યો છે. સાચી વાત છે. ઘણી બધી સમસ્યાઓનો સામનો વકીલ આલમ કરી રહ્યું છે. એવું કંઈ ખરું કે જે વકીલો માટે આપ અત્યાર સુધી કરી રહ્યા હોય? આગળ તો કદાચ હોદ્દો મળશે તો તમે એને વધારે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, પણ આટલા સમય દરમિયાન આપની વકીલાત દરમિયાન એવું કંઈ છે કે જે આપ વકીલોને એમને પણ મદદ કરી રહ્યા હોય? છેલ્લા 24 વર્ષથી અનેક એડવોકેટ્સ તરફે નિઃશુલ્ક એપિયર થયો છું. નામ નહીં આપું, પણ 307ની ટ્રાયલ હોય, ચોરીની ટ્રાયલ હોય કે મેન્ટેનન્સ હોય, ઘણા બધા 138 હોય, ઘણા બધા કેસોમાં એડવોકેટ્સ તરફે હું નિઃશુલ્ક એપિયર થયો છું. એડવોકેટ્સ પાસેથી 24 વર્ષથી મેં ક્યારેય સ્ટેશનરીના પૈસા લીધા નથી. એ સિવાય છેલ્લા 4-5 વર્ષથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે એડવોકેટ વિરુદ્ધમાં પ્રોફેશનલ મિસકન્ડક્ટની સેક્શન 35ની ઇન્ક્વાયરીઝ થાય છે એ ઇન્ક્વાયરીમાં પણ હું નિઃશુલ્ક રવિવારે એપિયર થઉં છું. ઘણા બધા એડવોકેટ માટે એપિયર થયો છું અને એમાં પણ હું ટાઈપ, સ્ટેશનરી કે ટિકિટના પણ પૈસા એડવોકેટ મિત્ર પાસેથી લેતો નથી. આની પાછળ હું કંઈ જ નવાઈ કરતો નથી. હું એવું સમજુ છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સંસારમાં આવે છે ત્યારે એને ઘણા બધા પ્રકારના ઋણ હોય છે. આ વકીલ સમાજ છે કે જેણે આપણને આ કાળા કોટની ઓળખ આપી છે. તો આ ઓળખના બદલામાં આપણું પણ વકીલ આલમ પરત્વે કંઈકનું કંઈક ઋણ બને છે. એ ઋણ અદા કરવાના ભાગરૂપે હું વકીલ સાહેબો માટે આ કરી રહ્યો છું. આ સિવાય વકીલ સાહેબોના બીજા સારા નરસા પ્રસંગ હોય, પોલીસ સ્ટેશનમાં વકીલ સાહેબો માટે અનેક વખત જવાનું થયું છે. મારા ક્લાયન્ટ માટે મેં ક્યારેય પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી નથી, પણ વકીલ સાહેબ માટે પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું હોય એવું આજ સુધીમાં 50થી વધારે વખત આવું બન્યું છે કે મારે જવું પડ્યું હોય. તો આ રીતે વકીલ સાહેબોના પર્સનલ કામમાં પણ ઘણી વખત મેં પાર્ટ લીધો છે. મને પણ ઘણા બધા વકીલ સાહેબોએ મહેનત કરીને મદદ કરી છે. જ્યારે મારા પ્રશ્નો હોય ત્યારે મને ઘણી બધી વકીલ સાહેબો પાસેથી મદદ મળી છે. એના માટે હું થેન્ક યુ પણ વકીલ સાહેબોને કહું છું. એટલે મેં આ બધું કર્યું છે, પણ આ ચૂંટણી માટે નથી. ચૂંટણી લડવાનો વિચાર 1 વર્ષથી કરું છું અને વકીલ સાહેબો માટે જે કામ છે એ 24 વર્ષથી એક ઋણ અદા કરવાના ભાગરૂપે કરું છું. હું અત્યારે શેર કરવા માંગીશ કે મારું 2008 થી ફેસબુક એકાઉન્ટ એક્ટિવ છે. ડિસેમ્બર 2025 પહેલા આજ સુધી સોશિયલ મીડિયામાં મેં મારો ફોટો ક્યારેય વાયરલ કર્યો નથી કે શેર કર્યો નથી.
ક્યારેક કોઈક સહિતની જગ્યા પર ગયો હોઈશ ને મારો ફોટો સાથે પાડ્યો હોય એવા એકાદ બે ફોટા સિવાય છેલ્લા મારા 20 વર્ષના કેરિયરમાં મારી કોઈ પણ સોશિયલ મીડિયાની વોલમાં આપ મારો ફોટો કે વિડીયો શોધી નહીં શકો. પણ ડિસેમ્બર 2025 થી આ ચૂંટણીની વિચાર્યું કન્ટેસ્ટ કરવાનું અને એ તરફ પ્રયાણ કર્યું. ત્યારથી મારા ફોટો અને વાયરલ વિડીયોએ કદાચ બધો જ મારો 20 વર્ષનો ક્વોટા પૂરો કરી નાખ્યો છે, એટલા વાયરલ થયા છે. તો હું એવું કહેવા માંગુ છું કે આઈ એમ નોટ ફોર પબ્લિસિટી. અગર મારે પબ્લિસિટી જોઈતી હોત તો આની પહેલા પણ હું ઘણું બધું વાયરલ કરી શક્યો હોત, પણ પબ્લિસિટી માટે નહીં. પરંતુ મને એવું થયું કે આ પ્રોફેશનલ મિસકન્ડક્ટની ઇન્ક્વાયરીમાં હું જે હેલ્પ કરી રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક હું બીસીજી નું અંગ હોઈશ તો એ હું વધારે કરી શકીશ. આ અહીંયા હું વચ્ચે કોટ કરું છું કે 24 વર્ષની મારી બેદાગ પ્રેક્ટિસ રહી છે. 24 વર્ષમાં એક પણ એડવોકેટ એવું કે મારો કેસ કે મારી ફીસ બાકી હોય અને લઈ લીધો હોય, અથવા મારો ક્લાયન્ટ મારા કરતા ઓછી ફી આપીને કહીને લઈ લીધો હોય, તો હું જાહેરમાં કહું છું કે હું ફોર્મ પાછું ખેંચીશ. 24 વર્ષની મારી આ પ્રકારની પ્રેક્ટિસ રહી છે. બરાબર છે સર. તો સમગ્ર ગુજરાતના તમામ એડવોકેટો તરફથી મારો એક પ્રશ્ન છે આપને કે આટલા બધા કન્ટેસ્ટન્ટ્સ છે, તો અમારો પવિત્ર મત, અમારો પવિત્ર એકડો અથવા તો એમ કહીએ કે અમારો પ્રેફરન્શિયલ મત છે એ એડવોકેટ નરેન્દ્ર માધવને જ શું કામ, કેમ આપ ડિઝર્વ કરો છો આ એકડો? સરસ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. મિત્રો, આ જે સમસ્યાઓ છે એ ફક્ત હું સમસ્યાઓ લઈને નથી આવ્યો, સમસ્યાઓના મારી પાસે નિરાકરણ છે. મિત્રો, મારી પાસે નિરાકરણ છે કે બીસીજી દ્વારા એક 24x7 ની હેલ્પલાઇન શરૂ કરવામાં આવે. એ હેલ્પલાઇનમાં સિંગલ ક્લિકથી કે સિંગલ કોલથી સમગ્ર ગુજરાતમાં કોઈ પણ ખૂણે કોઈ પણ એડવોકેટને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કાનૂની માર્ગદર્શન હોય, પોલીસ સ્ટેશન તરફથી પડતી અગવડતા હોય કે કોઈ કોર્ટ તરફથી ક્યારેક પડતી અગવડતા હોય, તો એ દરેકે દરેક પ્રશ્નનું એને ફોન પર સોલ્યુશન મળે. એને એક ક્લિક કરવાથી કે એક કોલ કરવાથી એ જ્યાં હોય ત્યાં એને સહાય પહોંચે, અથવા એની સાથે અન્યાય થઈ રહ્યો હોય. આપણે એડવોકેટ જ્યારે બંધારણની રક્ષા કરતા હોઈએ અને આપણો જ બંધારણીય હક જ્યારે જોખમમાં હોય ત્યારે બાર કાઉન્સિલ તરફથી ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક રજૂઆત થાય કે અમારા એક એડવોકેટ સાથે આવી વસ્તુ બની રહી છે, તો તમે ત્યાં જોવો જે હોય તે. તો આવી એક 24x7 ની હેલ્પલાઇન હોય તો એ હેલ્પલાઇનથી ઘણું બધું નિવારી શકાય એમ છે. 0 થી 10 વર્ષના જુનિયર માટે સરકાર સમક્ષ રજૂઆત કરીને કે કોઈ પણ રીતે સબસિડી વાળી જ્યારે સનદ લે છે એડવોકેટ, ત્યારે એને સબસિડી વાળી એક લોન આપવામાં આવે. એ લોન એને 2 કે 3 વર્ષ પછી સિનિયર થાય ત્યારે વિના વ્યાજે ભરવાની હોય. આ વસ્તુ કરવામાં આવે તો આ પૈસાથી જુનિયરશીપમાં જ્યારે સનદ લે છે ત્યારે લેપટોપ માટે, પોતાની નાનકડી ઓફિસ માટે, પોતાના યુનિફોર્મ માટે કે પોતાના સર્વાઈવલ માટે એમાંથી એ ખર્ચ કરી શકશે. ડિગ્નિટી વેલફેરની વાત હોય તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એવી એક સ્કીમ બનાવવામાં આવે, કે એવી એસઓપી બનાવવામાં આવે કે કોઈ પણ એડવોકેટ જ્યારે એની રિટાયરમેન્ટ જાહેર કરે ત્યારે એસઓપી મુજબ એક નિશ્ચિત રકમ એને મળી જાય, પણ એ રકમ એને ઘરે બેઠા મળે. એના ફેમિલીએ ફક્ત જાણ કરવાની સિંગલ કોલ કે સિંગલ ક્લિક દ્વારા. અત્યારે અદ્યતન ટેકનોલોજીનો જમાનો છે, એઆઈ નો જમાનો છે. ત્યારબાદની પ્રોસિજર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કરવાની, નહીં કે એડવોકેટે કે એના પરિવારને. કારણ કે એડવોકેટ જે છે એ એનો હક માંગી રહ્યો છે. એડવોકેટ છે એ કોઈ રહેમ માંગી રહ્યો નથી. આ સિવાય 0 થી 10 વર્ષના જે એડવોકેટ છે, નિશ્ચિતપણે હું માનું છું કે બાર કાઉન્સિલે સારો વહીવટ કરી 10 વર્ષ સુધી એમની આવક સુનિશ્ચિત કરવી જોઈએ. મારો એવું સહેજ પણ વિઝન નથી કે 1 વર્ષની વકીલાતમાં કોઈ એડવોકેટ 1 મહિનામાં લાખ રૂપિયા કમાઈ જાય તો પણ એને તમે હેલ્પ કરો. પણ જ્યારે એનું ઇન્કમ ટેક્સનું રિટર્ન જોઈને કે એની કેપેસિટી જોઈને કે એનું વેરિફિકેશન કરીને જો એક નિશ્ચિત રકમ નથી કમાતા, તો ટૂંક સમય માટે એના 10 વર્ષ સુધીની પ્રેક્ટિસ માટે એ સર્વાઈવ કરી શકે એવી એને મદદ કરો.
આ પૃથ્વી ઉપર કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી. આ જુનિયર મિત્રો છે એ આપણી આવનારી પેઢી છે. આ જુનિયર મિત્રો માટે જો આપણે નહીં વિચારીએ તો સરકાર કે બીજા કોઈ કશું વિચારવાના નથી. તો આવી વિવિધ સ્કીમો મારી પાસે છે, જે સ્કીમો લઈને હું આવ્યો છું. હવે આના સિવાય મારી પાસે અનેક ગણી સ્કીમો છે, પણ સમયના તકાજાને ધ્યાનમાં લઈ અને અત્યારે હું આપની સમક્ષ એ વાત કરી નથી શકી રહ્યો. પરંતુ એક પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશ કે હું કેમ આ ડિઝર્વ કરું છું. હું એવું કહું છું કે હું આ ડિઝર્વ કરું છું કે નથી કરતો એનો નિર્ણય હું મતદારો ઉપર કરું છું. જો મતદારોને એવું લાગે કે હું આ ડિઝર્વ કરું છું મારી વાતો ઉપરથી, તો પ્લીઝ મને બેસ્ટ પ્રેફરન્સ આપજો, તો મને સેવા કરવાનો મોકો મળશે. અન્યથા મારા બીજા જે ભાઈઓ આ કોન્ટેસ્ટ કરી રહ્યા છે એ ભાઈઓને કહું છું કે આપને જો મારો મેનિફેસ્ટો સારો લાગે અને જો હું નથી જીતતો ને આપ જીતો છો, તો મારી વિનંતી છે કે આ દિશામાં આપ કંઈક એવું કામ કરજો. કારણ કે આ જે પોસ્ટ છે એ પ્રોફિટેબલ પોસ્ટ નથી, સેલેરાઇડ પોસ્ટ નથી. તેમ છતાં પણ અત્યારે એક ઋણ, મારું વકીલ આલમનું જે મારા ઉપરનું ઋણ છે એ ઋણ અદા કરી શકું એ આશયથી માત્રથી હું ઉમેદવારી નોંધાવી રહ્યો છું. એનાથી વિશેષ કશું જ નથી. માટે હું બેસ્ટ પ્રેફરન્સ ડિઝર્વ કરું છું કે કેમ એનો ચોક્કસથી તમામ નિર્ણય હું મતદારો ઉપર જ રાખું છું. આ મતદારો ડબલ ગ્રેજ્યુએટ છે અને કોન્સ્ટિટ્યુશનના જાણકાર છે. આમ જનતા એના વોટની કિંમત કદાચ એક ડીશ ભોજન કે કદાચ નાનકડી કોઈ ગિફ્ટ કે કદાચ શરમ કે કદાચ સમાજની વ્યક્તિ કે કદાચ જાતિ પાતિ ધર્મ પંથની અંદરથી અને લોભામણી લલચાઈ જઈ અને પોતાનો વોટ આપે, આ એક સ્વાભાવિક બાબત છે. પરંતુ બંધારણના જે ઘડવૈયા હોય, આજ સુધીની મોટા ભાગની ક્રાંતિઓમાં લાવવામાં બધા વકીલ સાહેબો હતા. આજના મોટા ગજાના નેતાઓમાં 50%થી વધારે લોકો આજે પણ એડવોકેટ છે, એમણે લો ડિગ્રી છે. તો લો ડિગ્રી ના જે લો ડિગ્રી ધરાવે છે એ લોકો પોતાનો જે આ વોટ છે, જેને બહુમૂલ્ય અમૂલ્ય પવિત્ર કહેવામાં આવ્યો છે, એ તો ચોક્કસથી પોતાનું સમજે જ છે કે મારે આ વોટ કેવી રીતે આપવો છે. મિત્રો, હું એવી હાકલ કરું છું કે આપણે આપણા વોટની કિંમત સમજી અને એવો મજબૂત બનાવીએ એ વોટને કે આપણે સમાજ પાસે મદદ લેવાની જરૂર ના પડે, પણ આપણે આપણા સમાજને મદદ કરી શકીએ એવો આપણો વોટ મજબૂત બનાવીએ. એવી આપણી બીસીજી મજબૂત બનાવીએ. આપણે જ્યારે સનદમાં લઈએ છીએ ત્યારે આશરે 25 વર્ષની ઉંમર હોય છે. સતત ફેમિલી અને સમાજે આપણા માટે ઘણું બધું કર્યું છે. ક્યાં સુધી આપણે સમાજ પાસે જશું કે મને આપો મને આપો મને આપો? આપણે એડવોકેટ છીએ. ક્યારેક તો એક સમય છે કે આપણે ઋણને સામેથી પૂરું કરીએ. એક સમય આવી ગયો છે કે સમાજ એડવોકેટ પાસે અપેક્ષા રાખે કે હવે તમે એડવોકેટ છો તો તમે એડવોકેટ તરીકે સમાજમાં કોન્ટ્રીબ્યુશન આપો, ડોનેશન આપો, હેલ્પ કરો, સેવા કરો. જ્યારે આજે પણ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એવી છે કે એડવોકેટ તરીકે આપણે સમાજ પાસે હેલ્પ લેવા જવી પડતી હોય છે. તો મિત્રો, આપણે એક વકીલ સમાજ બનાવીએ, એ દિશામાં એક પગલું ભરીએ, જેથી આપણે કોઈકને કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. કોન્ટ્રીબ્યુશન માટે આપણે બીજા તરફ જોવું ના પડે. હું એવું માનું છું કે મારી વાતો ઉપરથી આપ નક્કી કરો કે હું વોટ ડિઝર્વ કરું છું કે નહીં. જો મારે મારો વોટ માંગવો પડે કે પ્લીઝ મને બેસ્ટ પ્રેફરન્સ આપજો, પ્લીઝ મને ફર્સ્ટ પ્રેફરન્સ આપજો, તો એ એડવોકેટ મતદારો છે એટલા માટે હું મારી જગ્યાએ વ્યાજબી નથી. એક ના સમજ વ્યક્તિ હોય તો ચોક્કસથી મારે સમજાવવું પડે કે આટલા કારણથી મને બેસ્ટ પ્રેફરન્સ આપો. પણ સમજદારો વ્યક્તિઓને સમજાવી અને હું એમના સન્માનની ગરિમા ને ઠેસ પહોંચાડવા નથી માંગતો. આટલું જ મારું કહેવું થાય છે. બરાબર છે સર. તો એડવોકેટ નરેન્દ્ર માધુ સાથે આપણે વાતો કરી. તો મિત્રો, આપણી આગામી ચૂંટણીમાં વોટ વાઇઝલી, વોટ સ્માર્ટલી. થેન્ક યુ સો મચ. મને અહીંયા આ ચેનલમાં થકી આ બોલવાનો મોકો આપવામાં આવ્યો
એ માટે હું આ બેનનો ખૂબ ખૂબ આભારી છું. અને આ બેન અને એમની જે ટીમ છે એ એમનો જે ઉમદા હેતુ છે આના પાછળનો એ એક લોકશાહીને બચાવવાનો હોય ને એવું મને પ્રતીત થઈ રહ્યું છે. તો હું હૃદયપૂર્વક એમનો બધાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ મેમ. થેન્ક યુ સો મચ. અને હા, વિશેષમાં મારી ઓફિસ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બિલ્ડિંગની બાજુમાં સત્યમ 64 906 નંબરની આવેલી છે. આમ હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસની બાજુમાં સદાય માટે અવેલેબલ છું. ઇવન મારું રેસિડેન્સ પણ વેરિટાસ સ્કીમમાં આવેલું છે જે બાર કાઉન્સિલને અડીને પાછળ છે. એટલે આમ હું ત્યાં સદાયને માટે ઉપલબ્ધ છું. અને તમામ મારા વકીલ મિત્રો, ભાઈઓ બહેનો અને સિનિયર સાહેબોને મારી ઓફિસે ઇન્વાઇટ પણ કરું છું. ગમે ત્યારે મારા લાયક કંઈ પણ હોય તો આપ મને યાદ કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.